અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। સુરતમાં દુર્ઘટનાના પીડિતો મળ્યા અમેરિકાના વકીલ માઇક એન્ડ્રુને। 80 થી પીડિત પરિવારો સાથે વકીલ માઇક એન્ડ્રુએ મુલાકાત કરી। ભારત, પોર્ટુગલ, બ્રિટનના પીડિત પરિવારો સાથે મુલાકાત કરવામાં આવી। પીડિત પરિવારો સાથે મુલાકાત બાદ વકીલ એન્ડ્રુનું મોટું નિવેદન, અમે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો સંપૂર્ણ ડેટા ઈચ્છીએ છીએ તેવું વકીલે જણાવ્યું છે। બ્લેક બોક્સની સંપૂર્ણ વિગતો ઝડપથી આપવા માંગ કરી છે। યુએસ ફેડરલ કોર્ટમાં પ્લેન બનાવનાર કંપની સામે કેસ નોંધાયો છે। કેસ કરવા માટે જોડાયા છે 85 જેટલા પીડિત પરિવારો। We want to know the full record in the plane. We need the complete black box data. That is the complete cockpit voice recorder. We need to know the complete flight data recorder. Those are accurate, real-time recordings of what's occurring in the plane, in flight, in the seconds up to the crash. So in order to get a complete answer, in order for there not to be conjecture or speculation, we need the complete record to answer those questions. So what we've seen so far has been a very small snippet taken out of context of the flight data recorder that shows the position of the switches. The question we have, though, is whether those switches themselves were actually moved or if the computer called for an erroneous control that caused the circuit to change. It is possible that the computer recorded a change in power which would make it appear as if the switches moved, but the switches may not actually have been moved. We don't know that yet. તો અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટના થઈ હતી અને તેને લઈને સુરતમાં દુર્ઘટનાના પીડિતો અમેરિકાના વકીલને મળ્યા છે અને વકીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે હવે તમામ ઈજાગ્રસ્ત આ પ્લેનનો સંપૂર્ણ ડેટાની માંગ કરવામાં આવી છે અને સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને સુરતમાં દુર્ઘટનાના પીડિતો આખરે અમેરિકાના વકીલ માઇક એન્ડ્રુને મળ્યા છે અને તેને લઈને હવે દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો સંપૂર્ણ ડેટા જે છે તેની માંગ કરવામાં આવી છે। રાકેશ, जी बिल्कुल, अहमदाबाद एयर इंडिया प्लेन क्रेश दुर्घटना मामले जे अमेरिकाना वकील माइक एंड्रू છે તેમાં જે પીડિત પરિવારો છે તે આ વકીલને મળ્યા છે। તો એર ઇન્ડિયાના 787 પ્લેન બનાવનાર બોઈંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે। કેસ કરનાર અમેરિકાના વકીલ માઇકલ એન્ડ્રુઝ સુરતમાં આવ્યા હતા અને તેઓને પીડિત પરિવારો છે તે મળ્યા હતા। મહત્વની વાત છે કે દુર્ઘટનાના 80 થી વધુ પરિવાર સાથે તેઓ દ્વારા મુલાકાત કરવામાં આવી છે અને 65 જેટલા પરિવારો કેસ કરવા માટે જોડાયા છે। આ કોઈ પાયલટની ભૂલ નથી, પરંતુ બોઈંગ કંપનીના એન્જિનમાં ખામી હતી। ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બની શકે તે માટે અમેરિકાની કોર્ટમાં બોઈંગ કંપની સામે કેસ કરવામાં આવ્યો છે। તે પ્રકારની વાત વકીલ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત એ પણ છે કે આ ઘટનામાં સૌથી મહત્વનો પુરાવો પ્લેનના બ્લેક બોક્સ ડેટાનો છે કે જ્યાં બ્લેક બોક્સ ડેટાની સંપૂર્ણ વિગત ઝડપથી આપવામાં પણ કોર્ટમાં સરકાર સામે માંગ કરવામાં આવી છે। બ્લેક બોક્સમાં સીવીઆર ઓડિયો વિડીયો સાથેના ડેટા અને એફડીઆર ડિજિટલ ડેટા સાથે સંપૂર્ણ રો મટીરિયલ સાથેના ડેટાની પણ માંગ કરવામાં આવી છે। એટલે હવે જે પીડિત પરિવારો છે તે ન્યાય મેળવવા માટે હવે આ પ્રમાણે છે તે આ અમેરિકાના વકીલ માઇકી એન્ડ્રુનો સહારો લીધો છે અને હવે જોવાનું એ રહ્યું છે કે આગામી દિવસોમાં કેસ કઈ રીતે આગળ ચાલે છે। જી બિલકુલ, આભાર રાકેશ વિગત આપવા બદલ।